નમસ્કાર દર્શક મિત્રો, તો ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં બની ચકચારી ઘટના। ઉત્તરાયણના દિવસે માસૂમ બાળકીનું રેતીની લીઝના ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યું। તો છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકી ભારજ નદીના પટમાં રેતીની લીઝના ખાડામાં ડૂબી જતા મોત થયું છે। ગત રોજ બપોરના 1 કલાકે આ બનાવ બન્યો હતો કે જેમાં 13 વર્ષની બાળકીનું મોત થયું। સમગ્ર છોટાઉદેપુર જિલ્લો ઉત્તરાયણના પર્વમાં વ્યસ્ત અને આનંદિત હોય તે સમયે આ ગુજારી ઘટના અને દુઃખદ ઘટના બની છે। તો સંજયભાઈ ચીમનભાઈ રાઠવા ગંભીરપુરા ગામના વતની હોય કે તેઓની બાળકી કોમલ રેતી લીઝના ખાડામાં ડૂબી જતા મોતને ભેટી છે। મૃત્યુ પામનાર કોમલ અને તેનો ભાઈ તથા નાના બાળકો આ લીઝના ખાડા પાસે રમતા હતા। તે સમયે ફુગ્ગો ઉડીને લીઝના ખાડામાં પડ્યો કે જે ફુગ્ગો લેવા જતા ઘટના બની હતી। ઘૂંટણવડ ગામની હદમાં આ બનાવ બન્યો હતો કે જેનો જાણ જેતપુર પોલીસ મથકે બાળકીના પિતાએ કરી હતી કે જે અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે સમગ્ર ઘટના બનતા પરિવારજનોમાં અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે। તો છોટાઉદેપુરમાં આવેલી નદીઓમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે, પરંતુ જેને અટકાવવા તંત્ર પાંગળું પુરવાર થયું છે। રેતીના ખોદેલા ખાડામાં અગાઉ પણ ઘણા ડૂબી ગયા છે અને મોતને ભેટ્યા છે, જે બાબતે કોઈ કાળજી રાખવામાં આવતી નથી। નદીમાં ખોદેલા ખાડા કોઈનો ભોગ લે તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ કોઈ પણ તકેદારી તંત્ર દ્વારા રાખે લીઝધારકો કે બેફામ ગેરકાયદેસર રહેલી ખોદકામ કરતા ઈસમો દ્વારા રાખવામાં આવતી નથી, જેનાથી માસૂમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે। તંત્ર સબ સલામત અને વિકાસની વાતો કરતું હોય, પરંતુ પ્રાથમિક સલામતી અને સુવિધાઓ અંગે કોઈ કાળજી લેવામાં આવતી નથી। જેનાથી માસૂમ બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે। તંત્ર સબ સલામત અને વિકાસની વાતો કરતું હોય, પરંતુ પ્રાથમિક સલામતી અને સુવિધાઓ અંગે કોઈ કાળજી લેવામાં આવતી નથી, જેના લીધે લોકોમાં રોષ વર્તાઈ રહ્યો છે। નદીમાં ખોદેલા ખાડા ઉપર પ્રોટેક્શનની વાડ પણ કરવી કે કોઈ અંદર પ્રવેશ ન કરી શકે તેવી વ્યવસ્થા કરવી એ લીઝધારક રેતી ધારકની ફરજમાં આવતું હોય છે, પરંતુ ધ્યાન આપવામાં આવતું નથી, કે જે અંગે પ્રજામાં રોષ વર્તાઈ રહ્યો છે।